રિપોર્ટની અંદર ફૂડ પોઈઝન આવ્યું છે। હાલ ગઈકાલે એક 4 વર્ષની માસૂમ બાળકીનું ડેથ થયું છે। ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહે, લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર થાય, તમને પૈસા મોં પર માર્યા પછી, એ જમ્યા પછી આ પરિવારના લોકોની તબિયત લથડે છે, તમામને ફૂડ પોઈઝનિંગ થાય છે અને તમામને હોસ્પિટલમાં ખસેડાય છે। એટલા માટે થઈ રહ્યું છે કે લાલિયાવાડીનો ગિનીઝ બુકમાં રેકોર્ડ નોંધાવવાની હરીફાઈ ચાલી રહી છે ગુજરાતમાં। હોટલ રેસ્ટોરન્ટના વ્યવસાયમાં જે લોકો ખોટું કરી રહ્યા છે, સડેલો ખોરાક લોકોને પૈસા લઈને પીરસી રહ્યા છે, એમની ઉપર કોઈની લગામ નથી ગુજરાતમાં। ઝેરી ખોરાકે ફરી એકવાર એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે। શનિવારે રાત્રે જમ્યા બાદ પરિવાર બીમાર પડ્યો। પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સમાચારો પર આગળ વાત કરીએ। સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એકવાર બહારથી જમવાનું મગાવવું એક પરિવારને ભારે પડ્યું છે, કારણ કે ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા સુરતમાં ચર્ચાનો વિષય બન્યો। બહારથી જમવાનું મગાવો છો તો આ ધ્યાનથી જોઈ લેજો, કારણ કે ઝેરી ખોરાકે ફરી એકવાર એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે। સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું છે। 5 વર્ષની બાળકીના મોતથી પરિવાર પર આભ પડ્યું છે, આપ તૂટી પડ્યું છે। જ્યારે શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મગાવ્યા બાદ પરિવારના લોકોની તબિયત લથડી હતી। શનિવારે રાત્રે જમ્યા બાદ પરિવાર બીમાર પડ્યો। પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં 5 વર્ષની આર્યાનું સારવાર દરમિયાન મોત થયું। માતા પિતા સહિત 2 બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિવારના 4 સભ્યોની હાલત અતિ ગંભીર હોવાની વાત સામે આવી રહી છે। ફૂડ પોઈઝનિંગની અસરથી પરિવારની હાલત કફોડી જે છે તે બનતી જોવા મળી રહી છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં પરિવારજનોની સારવાર જે છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, જે રીતે સુરતમાં એક પરિવારે શનિવારે બહારથી જમવાનું મગાવ્યું, જમવાનું જમ્યા બાદ આરામ કરી રહ્યા હતા અને અચાનક તમામ લોકોની તબિયત બગડે છે, ફૂડ પોઈઝનિંગ થાય છે, એમાં એક બાળકીનું મોત થતા હાલ તો પરિવારમાં ચિંતાનો માહોલ। ભાવિક, જે લોકો પણ બહાર જમવાના શોખીન છે અથવા તો બહારથી જમવાનું મગાવે છે અથવા એમને કોઈ કારણોસર બહારથી જમવાનું મગાવવું પડે છે, ઘરમાં જાતે બનાવી શકતા નથી, એ તમામ માટે આ જે કિસ્સો છે એ ચેતવણીરૂપ કિસ્સો છે, આંખો ખોલનારો કિસ્સો છે। સુરતમાં એક પરિવારનો આખો માળો વિખાઈ ગયો। તમે વિચારો કે એક માસૂમ બાળક હોય, ઘરનું સૌથી નાનું સંતાન હોય, એની સાથે પરિવારનું દરેક વ્યક્તિ કેવી રીતે જોડાયેલું હોય। શનિવારની રાત્રે પરિવાર નક્કી કરે છે કે ભાઈ આજે બહારથી પંજાબી જમવાનું મગાવીએ અને ઘરે બધા જમીએ। 5 સભ્યો પરિવારના શીતલ રેસ્ટોરન્ટ સુરતની, ત્યાંથી જમવાનું મગાવે છે, પંજાબી કાજુ પનીરનું શાક ને બધી વાનગીઓ મગાવે છે। એ જમ્યા પછી આ પરિવારના લોકોની તબિયત લથડે છે, તમામને ફૂડ પોઈઝનિંગ થાય છે અને તમામને હોસ્પિટલમાં ખસેડાય છે। એ 5 પૈકી જે સૌથી નાનું બાળક છે, માસૂમ આર્યા, 5 વર્ષની એ દીકરી હોસ્પિટલમાં દાખલ થયાની થોડી મિનિટોમાં દમ તોડી દે છે અને જે માવતર હોસ્પિટલના બિછાને પડ્યા છે, જેનું એ ફૂલ જેવું કુમળું બાળક છે, એ કદાચ હજુ પણ નથી જાણતા કે એમની આર્યા હવે એમની વચ્ચે નથી રહી, કેમ કે એમની તબિયત જ એટલી ખરાબ છે કે પરિવારના બાકીના સભ્યોએ હજુ એમને કદાચ કહ્યું જ નહીં હોય। એમના જે માતા છે બાળકીના, એમને બ્લડ પ્રેશરની બીમારી છે અને એ પોતે ગંભીર હાલતમાં છે હોસ્પિટલના બિછાને, અને એમની દીકરી જતી રહે માસૂમ। તમે વિચારો એ પરિવાર પર શું વીતે, અને આ બધું કેમ થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં? એટલા માટે થઈ રહ્યું છે કે લાલિયાવાડીનો ગિનીઝ બુકમાં રેકોર્ડ નોંધાવવાની હરીફાઈ ચાલી રહી છે ગુજરાતમાં। જે હોટેલ છે, રેસ્ટોરન્ટ છે, જે ફૂડ કેટરિંગનો બિઝનેસ ચલાવે છે, એનું જેને નિયમન કરવાનું છે, જેની જવાબદારી છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય કે પછી મનપાનું જે સંબંધિત ખાતું હોય એના જે સાહેબો હોય,
જે તહેવારો આવે એટલે આમ શો ઓફ કરવા માટે થઈને દરોડા પાડતા હોય છે અને અમુક જગ્યાએથી સેમ્પલ લે ને અમુક જગ્યાએથી ખરાબ પદાર્થ મળે ને ફેંકાવડાવી દે, પણ આ હોટલ રેસ્ટોરન્ટવાળા ડરતા નથી. અને જે ખોટું કરે છે એની વાત છે, તમામની વાત નથી. હોટલ રેસ્ટોરન્ટના વ્યવસાયમાં જે લોકો ખોટું કરી રહ્યા છે, સડેલો ખોરાક લોકોને પૈસા લઈને પીરસી રહ્યા છે, એમની ઉપર કોઈની લગામ નથી ગુજરાતમાં. આ સુરતમાં સાબિત થઈ ગઈ એ વાત. સડેલો એવો કેવો ખોરાક મોકલ્યો કે આખો પરિવાર ફૂડ પોઈઝનિંગમાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો ને માસૂમ દીકરીનું મોત થઈ ગયું. ત્યાંથી જે પ્રતિક્રિયાઓ આવી છે એ પણ સાંભળીએ. હાલ અમે સ્મીમેર હોસ્પિટલમાં ઊભા છીએ. અમારા એક પરિવારમાં 5 સભ્ય ફૂડ પોઈઝન થઈ ગયું છે. શનિવારે રાતે 7 વાગે 2 સબ્જી ખરીદી અને ઘરે લાવીને જમ્યા પછી અંદાજે 5 જ કલાક પછી પેટમાં ખૂબ જલન દુખાવો થયો. દુખાવા થયા પછી અમે બાજુની હોસ્પિટલમાં સારવાર માટે ગયા. ત્યાં રિપોર્ટ કરાયો. રિપોર્ટની અંદર ફૂડ પોઈઝન આવ્યું છે. હાલ ગઈકાલે એક 4 વર્ષની માસૂમ બાળકીનું ડેથ થયું છે અને બીજા 4 પેશન્ટો છે એ હાલ સદવિચાર હોસ્પિટલમાં એડમિટ છે. અમારી સાહેબ તંત્ર પાસે, મીડિયા પાસે એવી માંગ છે કે અમને આ પરિવારને ન્યાય મળે અને આવા વિરોધ તપાસ થાય એવી અમે માંગ કરીએ છીએ. આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે. શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરકુપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા. પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા. તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી. સાંજ સુધી રાહ જોઈ કે રાહત થઈ નહીં. પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ. એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા. હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી. એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરી. દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું. અને પછીના પેશન્ટ જે છે 4, અશોકભાઈની 2 દીકરી, અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે. હવે જે બનવાકાળ બન્યું છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે જ ડેથ થયું છે. તો અમારી આખા પરિવારને, અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું. અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે. એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ. જે ખટતું ખૂટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ. અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા. જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે. હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી. આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકતાના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે. તો આને યોગ્ય ન્યાય મળવો જોઈએ. જે કાંઈ કાર્યવાહી કરતી ખૂટતી કરવાની થાય તે તંત્રને અમે અપીલ કરીએ છીએ અને મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે આમાં અમને ન્યાય અપાવો. તમે સાંભળ્યું કઈ રીતે આ આખી ઘટના બની, કઈ રીતે પરિવારનો આખો માળો છે પીંખાઈ ગયો, વિખેરાઈ ગયો અને એક માસૂમ બાળા હવે છે નહીં. કોના પાપે? આ બધા લચર, આ બધા રેઢિયાળ લોકોના કારણે. કેમ કે આ પ્રકારનો ખોરાક, સડેલો ખોરાક મળે છે આ બધી હોટલ ને રેસ્ટોરન્ટમાં અને એ સાબિત પણ થઈ ગયું. જ્યારે ત્યાં તંત્રની ટીમ ખાનાપૂર્તિ કરવા પહોંચી તો ત્યાં સડેલો ખોરાક મળ્યો અને હવે શીતલ રેસ્ટોરન્ટના પાટિયા પડી ગયા છે. કોઈનો જીવ લીધા બાદ પાટિયા પડ્યા છે. આવા કેટલા ધમધમે છે હજુ સુરત નહીં, આખા ગુજરાતમાં. કોણ જોશે ભાઈ? ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહે? લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર થાય તમને પૈસા મોં પર માર્યા પછી. એનું કારણ છે કે પેલા જે થોકડીઓ લેવાવાળા છે ને એ સુધરતા નથી અને એને સુધારવાની જરૂર છે, એને સુધારવાની જરૂર છે કે જ્યાં સુધી જવાબદાર તંત્ર કાયમી રૂપે એક સિસ્ટમ નહીં બનાવે કે જેમાં આ બધા જે આ રીતના હોટલ રેસ્ટોરન્ટ છે આ બધા કાળા કારોબાર બંધ કરી દે, ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેવાની છે. ભાવિક જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.